અને જેમાં ભગવાન નારાયણે મદદ કરી છે સુરદાસજીને, એનું તમે નામાકરણ જોજો, એટલે શૂર શ્યામ બેનું નામ આવશે. આખી કવિતા હોય ને છેલ્લી લીટરના જ પ્રાણ હોય. હો હા, આખું ભજન પૂરું થાય ને નામાકરણ છેલ્લે આવે. તમારી દ્રષ્ટિ હોય તો જ્ઞાન ગમે ત્યાંથી મળે. મહેનત કરી આ બધું વલોવાનું છે, વલોવો એટલે નીકળશે. सूर कहे श्याम सुनो शरण है तुम्हारे, सूर कहे श्याम सुनो शरण है तुम्हारे. मैं क्यों सूर कहे श्याम सुनो शरण है तुम्हारे, सूर कहे श्याम सुनो शरण है तुम्हारे. अब की बेर पार करो नंद के दुलारे, अब की बेर पार दुलारे. अब की बेर पार करो नंद के दुलारे, अब की बेर पार करो नंद के दुलारे. हे गोविंद राखो शरे अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोपाल हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. અંતઃકરણનો નાદ થયો એટલે પરમાત્મા ત્યાં પહોંચ્યા. પણ માગ્યું છે જેને જેને ભગવાન મળ્યા ને, કાલે પણ વાત કરી હતી, હરિને હરાવ્યા એને પાછા પગલા ભરાવ્યા, સતી રે શંકાવતી હરિને હરાવ્યા. પણ માગવાનું કહ્યું તો શું માગ્યું? તો કે ભવો ભવની ભક્તિ માગું જશોદાના જાયા. અહીંયા સુરદાસજી પણ એવું જ કહે છે, सूर कहे श्याम सुनो शरण है तुम्हारे. प्रार्थना કેટલી? તો કે અબ કી બેર પાર કરો. આયવા છે ફેરો પૂરો કરો. અબ કી બેર પાર કરો નંદ કે દુલારે. આયવા છે પૂરું થઈ જાય એવી હે મારા નાથ, તમે કૃપા કરો. કેમ કે બધાએ છોડી દીધો, બાળકો વયા ગયા, પત્ની વહી ગઈ. સત્ય ત્યારે જ સમજાય, કેમ કે મતલબની છે બધી મનવા, જગત જમાડે ચૂરમાં. વીણ મતલબની મનવા, કોઈ રાગ ન પીરસે રાજીયા. આ તો સ્વાર્થની સગાઈ છે બધી. જ્યાં સુધી આમાં કઈક છે ત્યાં સુધી ભીમ ભેટા પછી બધી ભ્રમણા ભાંગી. પણ કોઈ મળી જાય, કોઈ કૃપા કરે ને તો જ આ વસ્તુ શક્ય બને. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે, હે મહામુનિ, હે બાપજી, જે કોઈ વ્રત છે, જે કોઈ વૃત્તાંત છે, જે કોઈ પ્રસંગ છે, એના મૂળની અંદર કંઈક તથ્ય ભરેલો હોય. મેં તમને કાલે કહ્યું હતું કે પાંડવોના કુળમાં જન્મેલો યુધિષ્ઠિર જેવા જેના દાદા હોય
એનું સંતાન એક મરેલો સર્પ લઈ અને કોઈ ઋષિ પૂજા કરતો હોય એના ગળામાં નાખે? પણ એમાં ભેદ ભરેલો છે. કરોડો બ્રહ્માંડનો માલિક ભગવાન દ્વારકાધીશ કોઈ સ્ત્રીઓ સ્નાન કરતી હોય ત્યાં જાય અને એના કપડા લઈ લે? પણ આપણે કથાને ઉપરથી જ સાંભળી, એમાં કોઈની અંદર ઉતરવાનો પ્રયાસ ન કર્યો. પણ આપણે જયારે ગોકુળમાં જઈને પછી આધ્યાત્મિક કોઈ કરતા જ નથી કર્યું. પણ ત્યાં સુધીમાં મારે જેટલું કહેવું છે ને એટલું કહી દઉં, પછી બધાને આનંદ કરાવો છે. પણ કની આવી જાય પછી ફાવશે ને બધાને? તમારા પરિવાર વાળાનું બધાનું કેમ છે? આપણે કોઈને તમે લોકો રાત્રિમાં કઈક રાસનો કાર્યક્રમ હોય એવું કઈક છે ને? કીર્તન અને એટલે તો એ તમને બધાને ભાવતા હશે ને? રમતા ભાવતા હશે ને? વિરડિયા પરિવારના બધા ભાઈઓ બહેનો ઉભા થતો, બધા કોઈ બાકી ન રહ્યો. દીકરીઓ ભાઈઓ બહેનો બધા અહીંયા આગળ બધા. ખબર મારે જોવું તમને આવડે કે નહીં? જય કૃષ્ણ.
મોહન તારે મોરલી સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહી ત્યારે રાજા પ્રશ્ન કરે છે હું કહું છું ને કે એમાં ભેદ હોય કોઈ પણ ગ્રંથની અંદર કોઈ પણ તમે પ્રસંગ લ્યો ને જય વિજયને શ્રાપ મળ્યો બે ભગવાનના પાર્ષદો હતા એટલે એને કીધું જાઓ તમે રાક્ષસ થાઓ
એટલે બે રાક્ષસ યોનિમાં આવ્યા. પણ રાક્ષસને કોઈ માના ઉદરથી જન્મ તો લેવો જ પડે ને. એટલે કશ્યપ ઋષિની પત્નીને આ વિચાર આવ્યો સંધ્યા કાળે. સંધ્યા કાળે એને પુત્રની માંગણી કરી. ઋષિએ વરદાન આપ્યું પણ કીધું કે આ તો સંધ્યા કાળ છે, ભગવાનનું ભજન કરવાનું. એટલે તમારે ત્યાં સંતાન થશે પણ રાક્ષસ જેવા થશે. કોઈ પણ વૃતાંત એમને ન હોય, એનો ભેદ હોય, એમાં તથ્ય ભરેલું હોય. જ્યારે આ ગજેન્દ્ર પોતાના પૂર્વાશ્રમની અંદર બહુ જ્ઞાની હતો, સારું એવું એનું રજવાડું હતું અને સારા સારા ઋષિ મુનિઓ એની પાસે જ્ઞાન લેવા જતા, જ્ઞાન ચર્ચા કરવા માટે જતા. એવો જ્ઞાની રાજા હતો. એક દિવસ સોનકાદી ઋષિઓ એની પાસે બેસવા માટે આવે, જ્ઞાન ચર્ચા કરવા માટે આવે. ત્યારે ઋષિઓને આવતા જોઈ આ રાજાએ પોતાના સ્થાન ઉપરથી ઊભા થયા. આવેલા ઋષિનું સ્વાગત કર્યું, એટલે બેસવા માટે આસન આપ્યું. આસન ઉપર બેઠા એટલે જલપાન કરાવડાવ્યું. એટલે ઋષિઓએ જલપાન કરી લીધું એટલે એક બાજુ એક આસને ઋષિ બેઠા છે અને એક આસને રાજા બેઠો છે. બધા સામસામા બેઠા છે. એટલે ઋષિને ક્રોધ આવ્યો. કોઈ જ્ઞાની વ્યક્તિ પાસે કોઈ વ્યક્તિ બેસવા માટે આવે તો જ્ઞાની વ્યક્તિની ફરજમાં આવે કે આપણી પાસે કોઈ ક્યારે બેસવા આવ્યું હોય, આપણે એની સાથે જ્ઞાન ચર્ચા કરવી હોય, એને આપણી પાસે જ્ઞાન ચર્ચા સાંભળવી હોય તો આપણી પાસે કોઈ બેસવા આવ્યું હોય. બોલો દ્વારિકાધીશ કી જય. पंछी पानी पीने से घटे न सरिता नीर, पंछी पानी पीने से घटे न सरिता नीर, धर्मती धन ना घटे सहाय करे रघुवीर. एवा અમારા ભાનુબેન રતિલાલભાઈ પટોળિયા તથા ભાનુબેનના પરિવાર તરફથી એમનો એવો ભાવ છે એટલે પૂજ્ય શાસ્ત્રીજીને શ્રી યોગેશ દાદા ગિરનારી શાસ્ત્રીજીને 51,000 રૂપિયાનો ચેક અર્પણ કરે છે. બોલો દ્વારિકાધીશ કી. બેન મિશ્રીને વિનંતી કરું મંચ પર આવે. પધારો રતિલાલભાઈ પટોળિયા તેમજ ભાનુબેન પરિવાર પધારો. ભાનુબેન રતિલાલભાઈ પટોળિયા તથા એમના પરિવાર તરફથી
શાસ્ત્રીજીને 51,000 રૂપિયાનું ચેક અર્પણ કરે છે. જોરદાર તાળીઓથી વધાવશું આપણે. એક તો ભરતભાઈ ના બેન એટલે અમારા બેન, અને એમાંય પાછી અમે અહીંયા દીકરી દીધી. આમ આ ઋણમાં તો ક્યારે છૂટીશ પાછો? મોઢેથી બોલી એવું કહું છું, આસવાસલ કહેવાય, આશીર્વાદ અંદરથી નીકળે. જે કાંઈ તમારા મનના મનો ભાનુબેન વિશે બોલવા જઈશ, હવે હું બોલીશ તો બધું ઓરું થાય. કેમ કે હું તો શબ્દોનો વાલ્મી છું, બહુ જોખી જોખીને શબ્દો બોલવા વાળો વ્યક્તિ. પણ બે બહેનોનો પ્રેમ એના પરિવાર ઉપર, ભાઈઓ ઉપર, એટલે દીકરીઓને ક્યાંય આમાં મોર થવાનો હોય નહીં. પણ આ બે બહેનોએ ખરેખર આ વીરડિયા પરિવારના બધા ભાઈઓને ઉજળા કરી દેખાય. બધા ભાઈઓ ભગવાનને પ્રાર્થના કરીએ ઠાકોરજીને કે બધા આવી એક એક દીકરી દે. એ ક્યાં કરી છે દીકરી તો નોકરી જ નથી. પણ એના ભાગ્ય લઈને એવા હશે. કોઈ જ્ઞાની વ્યક્તિ પાસે જ્યારે કોઈ વ્યક્તિ આવીને બેસે તો જ્ઞાની વ્યક્તિની ફરજમાં આવે એમણે એમની સાથે જ્ઞાન ચર્ચા કરવી જોઈએ. મિથ્યા ભાષણ ને યોગ જ્ઞાન ચર્ચા. અમુક જગ્યાએ સાંસારિક વાત કરાય અને અમુક જગ્યાએ આધ્યાત્મિક ચર્ચા કરાય. વ્યક્તિને ખ્યાલ આવવો જોઈએ આ જગ્યા કઈ છે, તો ત્યાં માત્ર જ્ઞાનની ચર્ચા થાય. કોઈ વેદ ઉપનિષદના શ્લોકોની ચર્ચા થાય, કોઈ ભાગવતજીના શ્લોકોની ચર્ચા થાય, કોઈ ગીતાજીના શ્લોકોની ચર્ચા થાય. અમુક જગ્યાએ આપણે લૌકિક ચર્ચા કરીએ. પણ જ્ઞાની વ્યક્તિ પાસે કોઈ આવે તો એની ફરજમાં આવે કે એમની સાથે જ્ઞાન ચર્ચા કરવી જોઈએ. આ ઋષિઓ બેઠા છે, એને આગતા સ્વાગતા કરી, એને આસન આપ્યું, એને જલપાન કરાવ્યું, પછી સામા સામા બેસી જાય. ન ઋષિ કઈ બોલે, ન રાજા કઈ બોલે. એટલે ઋષિઓને ક્રોધ આવ્યો કે તું આટલો જ્ઞાની છે, આટલો વિદ્વાન છે, આટલો જ્ઞાની છે, એટલે અમે તારી પાસે જ્ઞાન ચર્ચા કરવા આવ્યા છીએ. અને તું ઓલો હાથી જેમ બેઠો હોય એમ બેઠો છે. તું કઈ બોલતો નથી. એટલે જા તું હાથી જેવો થઈ જા. ઈ રાજા આ બીજા જન્મમાં ગજેન્દ્ર તરીકે જન્મ્યો. પણ તરત તેણે ભગવાનની ઋષિઓને ક્ષમા માંગી કે મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો, મારો અપરાધ ક્ષમા કરો. પણ બ્રહ્મ વાક્યમ સદા સત્યમ, બ્રહ્મ વાક્યમ જનાર્દનમ.
મારો શ્રાપ મિથ્યા નહીં જાય. તું ગજેન્દ્ર યોનિમાં જન્મીશ ઈ 100%, પણ તારા ઉદ્ધાર માટે, તારી પરમ ગતિ માટે સ્વયં ભગવાન નારાયણ આવશે અને નારાયણના હાથે તારો પરમ ગતિ થશે, તારો ઉદ્ધાર થશે. હવે ગજેન્દ્ર મોક્ષની કથા ભગવતજીની અંદર બતાવ્યું છે. જે કોઈ વ્યક્તિ ગજેન્દ્ર મોક્ષની આ કથાનું શ્રવણ કરે ને, ભગવાન નારાયણની કૃપાથી એ દેહની પરમ ગતિ થાય છે. બહુ મહત્વ આપ્યું છે આ ગજેન્દ્ર મોક્ષની કથાને. ત્યાંથી આગળ બાપજી વર્ણવે છે કે તમામ દેવતાઓ એકત્ર થઈ જ્યારે વૃતાસુર નામના દૈત્યનો ભગવાનને ઉદ્ધાર કર્યો અને પરમાત્માની કૃપાથી દેવતાઓ સ્વર્ગનું રાજ્ય શાસન સંભાળવા લાગ્યા. પણ ગર્વ કયો સોઈ ન રહ્યો. અભિમાન કરે તો હારવું જ પડે. એક દિવસ ઇન્દ્ર છે ને પોતાના હાથી ઉપર બેસી અને નગર ચર્ચા કરવા માટે નીકળ્યા. દેવતાઓ ઘણી જગ્યાએ હેરાન થયા છે. એનું કારણ ઇન્દ્ર છે. મનો જાણે અમે સારા કામ કરીએ, પણ ઉલટાનો થયો વાત મન સમજાવ્યું. ઘણી જગ્યાએ દેવતાઓ અને અંદરનો અહંકાર છે ને, જો કોઈ શાસ્ત્રની કથા નથી પણ એક દંત કથા. એક વખત ઇન્દ્ર છે ને એ સ્વર્ગમાંથી નીચે આવ્યા અને એક દુકાને બધા ભગવાનની મૂર્તિ વેચાતી હતી. બ્રહ્માજી, ગણપતિજી, વિષ્ણુ ભગવાન, શિવજી, જગદંબા અને પોતાની ઇન્દ્ર ભગવાન, સૂર્યનારાયણ, બધાની મૂર્તિ વેચાતી હતી. એટલે ઇન્દ્રએ આવીને પેલા બ્રહ્માજીની મૂર્તિ સામે આંગળી ચીંધી, આ મૂર્તિ કેટલાની? કે 5000. બસ કળિયુગમાં બ્રહ્માજીની કઈ કિંમત નથી લાગતી. પછી વિષ્ણુ ભગવાનની મૂર્તિ સામે આંગળી ચીંધી, આ મૂર્તિ તો કે 10000. ઓહો ભાઈ, વિષ્ણુ ભગવાનની અહીંયા પૃથ્વીલોકમાં મૃત્યુલોકમાં કઈ કિંમત નથી. પછી ભોળાનાથની મૂર્તિ સામે આંગળી ચીંધી, આ મૂર્તિ 15000. ઓહો, દેવતાઓ બહુ કળિયુગમાં સસ્તા થયા. વાતે હાથી. પછી એની પોતાની મૂર્તિ હતી ને, એની સામે આંગળી ચીંધી કે તો આ મૂર્તિ કેટલાની છે? દુકાનદાર કે મૂર્તિ અમે વેચતા નથી. કે તો કે જે આ ત્રણેય મૂર્તિ લઈ જાય ને એની હારે ફ્રી આપી. એટલે ઇન્દ્રને એની કિંમત સમજાય ગઈ. એ વેચતા નથી. આ ત્રણેય જે એક હારે લે ને, ગર્વ કયો સોઈ ન રહ્યો. પર્યટન કરે છે. દુર્વાસા ઋષિ એને સામે મળ્યા. એટલે એને સ્વર્ગનો રાજા છે એટલે હાર પહેરાયો. તો ઇન્દ્રએ હાર કાઢી અને એના હાથીને પહેરાયો. હાથી ઇન્દ્રનો જ ને, એને કાઢી અને પગ નીચે કચરી નાખી.
એટલે દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો કે શક્તિ સંપત્તિના અહંકારથી તું મારું આવું અપમાન કરે છે, તો જાઓ, મારો તમને શ્રાપ છે કે તમે દેવતાઓ દ્રવ્યહીન થઈ જાઓ. દેવતાઓ બધા દ્રવ્ય વગરના થઈ જાઓ, સંપત્તિ વગરના થઈ જાઓ. દેવતાઓ બધા દ્રવ્યહીન થયા, સંપત્તિહીન થયા. એટલે તમામ દેવતાઓ સંપત્તિ વગર તો શું કરે? એટલે ભગવાન બ્રહ્માજી પાસે આવે, બ્રહ્માજીને પ્રાર્થના કરે. બ્રહ્માજી એને નારાયણ પાસે લઈ જાય. પરમાત્મા એને આજ્ઞા આપે છે, તમે એક કામ કરો, જો તમારે સંપત્તિ જોતી હોય ને તો તમે આ સમુદ્રનું મંથન કરો. તમે સમુદ્રનું મંથન કરશો ને એટલે એમાંથી તમને સંપત્તિ મળશે. બોલે પ્રભુ, એ કામ અમારા એકથી તો થશે નહીં, અમે એકલા તો નહીં કરી શકીએ. એટલે એવું નક્કી થયું કે આમાં દાનવોને આપણી સાથે રાખીએ. દાનવોને સાથે રાખો તો સંપત્તિનો અડધો એને ભાગ આપવો જોશે કે ભાઈ અત્યારે સાથે રાખો ને, પછી જોયું જશે. હું કહું છું ને, સ્વાર્થ કારણ કરે સબ પ્રીતા. દાનવોને બોલાવ્યા, એમની સાથે ચર્ચા થઈ. આપણે આ સમુદ્રનું મંથન કરવાનું છે અને સમુદ્ર મંથનમાં જે કાંઈ દ્રવ્ય મળે એ આપણે બધાએ સરખા ભાગે લઈ લેવાનું. દાનવોને હર હંમેશા છેતરા જે દેવતા હોય, સર્વાનુમતે એવું નક્કી થયું કે સમુદ્ર મંથન કરવાનું. મેરુ પર્વત અને વાસુકી નાગના નેત્રા કરવા. નાગના એક ભાગ બાજુ બધા દેવતાઓ છે, બીજા ભાગ બાજુ બધા દાનવો છે, અને સમુદ્ર મંથન કરવા લાગ્યા. કોઈ કહ્યું દાનવોને, ભાઈ આપણે પૂછડાના ભાગમાં છીએ, પણ આ અશુભ કહેવાય. આ શુભ અશુભ નો આપણા બહુ આવે. આમ ન કરાય ને આમ થાય. દિયા તરીકે નેવા નીચે નો બેહાય એવું તો કે ને, પણ એ પેલા વાળા દેશી મકાન હતા, દેશી નળિયા વાળા, અને કોઈ વાહન વ્યવસ્થા નહોતી. મીંદડું જો ઉપર નીકળ્યું હોય તો નળિયું માથે પડે ને વાગે તો ક્યાં લઈ જવા રાતના, એટલે ના પાડવા. કોઈ શાસ્ત્રોમાં નથી લખેલો દિયામાં નેવા નીચે ન બેહાય. ભગવાનનો રથ નીતિ ઘેરે જતો હોય, એ ક્યાં આપણા નળિયા ઉપર હારવાનું. અમારી માવડી એમ કે સાવરણી ઉભી ન મુકાય, ન મુકાય ને. રાધે રાધે. શું કામ ન મુકાય ખબર? દેવી ભાગવત માં લખ્યું છે. દેવી ભાગવત માં લખ્યું છે શું કામ ન મુકાય. આમાંથી કેટલાને ખબર થયો?
બધાએ એક સાથે જવાબ આપો. સાચે સાંભળવું તો કહો. કોનું કેવું? બે ત્રણ દિવસ વિચારો પછી કહીશ. કાલે મેં પ્રશ્ન પૂછ્યો હતો ને દ્વારકાધીશને બેટ દ્વારકાની રજાનો. આ બીજો પ્રશ્ન યાદ રાખજો, નકર છેલ્લે કહેતો જાય. શું કામ નામનું કઈ લખ્યું છે દેવી ભાગવતમાં એનો ઉલ્લેખ કર્યો. આ તમારા હાવ ન મુકતા, અમે નથી મુકતા. ગુરુ લોભે તેના લાલચુ ગુરુ જીકમ જીક. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. જાણો કોપ કરે એટલે કરવાનો મતલબ શું? પેલા જૈન લોકોમાં છે ને એક પ્રસંગ હતો પંકજભાઈ. એને બિલાડી પાળેલી હતી. આપણા ઘરે પ્રસંગ હોય તો બધી વસ્તુ પડી હોય ને, બિલાડી જ્યાં ત્યાં મોઢું મારે કઈ એઠું કરે એટલે એના દીકરાની વહુ હતી ને એને બિલાડીને લઈને પટારા હારે બાંધી દીધી. બે દિવસ પ્રસંગ છે ને ત્યાં સુધી આને બાંધી રાખો એટલે કઈ ખરાબ ન કરે, કઈ વસ્તુ બગાડે નહીં. જે મહેમાન આવે ને જોવે કે આ લગ્ન પ્રસંગ છે, આવું સરસ આયોજન છે, મંડપ રોપ્યા છે, તોરણ બાંધ્યા છે અને પટારે બિલાડી બાંધી છે. એ લોકોમાં રિવાજ થઈ ગયો, લગ્ન હોય ને પટારે બિલાડી બાંધવાની. આપણું જાજુ આવું છે. હા થાકો પણ નહીં, આપણી સનાતનની પરંપરામાં ક્યાંય એવું આવતું જ નથી. પૂછો કોઈને, કસોટી કરવા માટે નહીં પણ જાણવા માટે પૂછો. અને આ બધું લાગે અમારી માવડીઓ ગમે ત્યાંથી ગોતી આવી. આમ ન કરો નકર આમ થાય. બધો શ્રદ્ધાનો વિષય છે. આપણા હિન્દુ સંસ્કૃતિમાં કોઈની કઈ થાય જ નહીં. બિલાડી આડી પડે તો શું થાય? બિલાડી રામ થઈ જાય, બીજું શું થાય? હે હો 120 ની સ્પીડમાં ગાડી આવતી હોય તો બિલાડી રામ થઈ જાય, આડી ઉતરે, બીજું તો શું થાય? આપણી સનાતનની, હું હસાવવા માટે નથી કહેતો તમને. હા, દાંત કાઢીને વાતને પૂરી ન કરી દેતા, મારે તમને આમાંથી બહાર કાઢવા છે. હું રોજ કહું છું કપડું હાબો દિયો એટલે હારો થઈ જ જાય. એને 11 નો પોઈન્ટ ન દેવાય કે મારા સસરાનું કેરળ ઘોડું થાય તમે 2 11 રેશો હાલે. સાબુ દિયો તો થઈ જ જાય. સનાતનની જે પરંપરા છે ને એ નૈતિક ધર્મ છે. આપણો નૈતિક બધી પરંપરા છે, એમાં ક્યાંય અંધશ્રદ્ધા ન આવે. વરઘોડો નીકળા હોય ને એટલે 4 ચોક આવે, 4 રસ્તા ભેગા થાય એટલે શ્રીફળ ઉતારીને વરાજા ઉપરથી ત્યાં ચોકે મૂકે. હું રહું છું તો આ સંસારમાં એટલે બધું જોતો તો હોઉં ને. ક્યારેક એવી ઈચ્છા થાય કે માડી પકડીને પૂછું માં હું કામ મૂક્યું એવું. પણ બધી અંધશ્રદ્ધા છે. અને એમાં જો આપણે ક્યાંક જાતા હોય, કોકને છીક આવી ગઈ હોય, રાધે રાધે, બસ એટલે જ બગડ્યું છે. એ આપણી ક્રિયા જ નથી, આપણી સંસ્કૃતિ જ નથી. આપણે તો સત્યનું આચરણ કરવા વાળા છીએ. આ પૂછડાનો ભાગ છે ને એ અપવિત્ર ગણાય. આપણે મોઢાના ભાગ ઉપર એવું છે. દેવતાનો મારે કે ઉભાર્યો ભાઈ એટલે શું તો કે અમારે આગળના ભાગ ઉપર એવું. આ અપવિત્ર ભાગ છે. આપ શું કરવાનો ભાગ કહેવાય?
ફરી બદલા પાછા દેવતાઓ પાછળના ભાગ તરફ આવ્યા, દાનવો છે મોઢા ભાગ બાજુ આવ્યા, જ્યાં વલોવા લાગ્યા પણ પાછળથી બહુ તાકાત કરતા હતા ને એટલે ઓલો નાગ પોતાનું મોઢું ખોલતો હતો. દાનવોએ વિચાર્યું કે ભાઈ આમાં જો આને બહુ તકલીફ પડશે તો આગળ આપણે જઈએ, હેરાન થઈ જાય. એટલે કહો કે ભલે ઓલો અપશોકન વાળો ભાગ રહ્યો પણ આપણે પાછળ જ રહેવું, પાછળ ઉભા રહ્યા. જે સમુદ્ર મંથન કરવા લાગ્યા એટલે પર્વત છે ને ધીમે 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 સમુદ્રની અંદર ડૂબવા લાગ્યો. એટલે ભગવાન નારાયણને પ્રાર્થના કરી અને શ્રી હરિ નારાયણ પરમાત્માએ પૂર્વ કેતા કાચબાનો અવતાર ધારણ કર્યો અને ભગવાન કાચબાનો અવતાર ધારણ કરી અને સમુદ્રની અંદર અને એની ઉપર ભગવાન નારાયણની પીઠ ઉપર આ પર્વતને મૂકવામાં આવ્યો અને પછી દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. જ્યાં એક ચિત્ત થઈ અને સમુદ્ર મંથન થવા લાગ્યો, સમુદ્ર મંથનની પૂર્ણ ક્રિયા એક સાથે થવા લાગી. આ સમુદ્ર મંથનમાંથી સૌ પ્રથમ હડાહડ કાળકૂટ નામનું વિષ ઝેર નીકળ્યું. હાહાકાર મચી ગયો કે ભાઈ આપણે તો સંપત્તિ માટે મહેનત કરીએ છીએ, દ્રવ્ય માટે મહેનત કરીએ છીએ, આ તો ધર્મ કરતા ધાર પડી. હવે શું કરવું? બધા ભાગવા લાગ્યા, હાહાકાર કરવા લાગ્યા. દેવતાઓ દાનવો તો ભાગવો નહીં, આપણે આનો રસ્તો બતાવશું, રસ્તો બોલશું. બાપજીએ લખ્યું છે વિષ કેવું ખબર છે કે કદાચ શ્વાસમાં જો સુંધાઈ ગયું હોય ને તોય માણસનું મૃત્યુ થાય એવું હડાહડ કાળકૂટ નામનું ઝેર. એટલે બ્રહ્માજી પાસે લઈને ગયા, એક કુંડમાં ભરી કે અમે સમુદ્ર મંથન કરતા હતા એમાંથી આ વિષ નીકળ્યું છે, આનું શું કરવું? તમે માર્ગ બતાવો. બ્રહ્માજી કે એની માટે તમને વૈકુંઠમાં જવું જોઈએ, આપણું કામ નથી. એટલે દેવતાઓ આ વિષ લઈ અને ભગવાન નારાયણ પાસે વૈકુંઠમાં આવે છે. વૈકુંઠમાં આવી અને ભગવાન નારાયણને આપે છે. હે પ્રભુ, અમે સમુદ્ર મંથન કરીએ છીએ અને એ સમુદ્ર મંથનમાંથી આ હળાહળ વિષ નીકળ્યું, ઝેર નીકળ્યું. આલ્યો, આનો તમે કઈક માર્ગ ગોતો. વિષ્ણુ ભગવાન કે મેં તમારા રક્ષણ માટે 24 અવતાર લીધા અને હજી જો બીજા 24 લેવા હોય તો મને સેજે વાંધો નથી, પણ આ કામ આપણું નથી. આના માટે તમારે કૈલાસમાં જવું પડશે. એટલે જ કહું છું મારા વાલા, જે અમૃત પીવે ને એને દેવ કહેવાય. હે, જે અમૃત પીવે એને દેવ કહેવાય, પણ જે વિષ પીવે ને એને મહાદેવ કહેવાય. જે હડાહડ નીકળો ત્યારે
વિષ્ણુને કહે કે ઉગારો નીકળો ત્યારે વિષ્ણુને કહે કે ઉગારો નીકળો ત્યારે વિષ્ણુને કહે કે ઉગારો નીકળો ત્યારે વિષ્ણુને કહે કે ઉગારો વિષ્ણુ કહે આ કામ કઠણ છે વિષ્ણુ કહે આ કામ કઠણ છે મહાદેવ શરણ સ્વીકારો શિવજી ચરણ સ્વીકારો આશરો રે તમારો ભોળાનાથ આશરો રે તમારો આશરો રે તમારો આશરો રે તમારો આશરો રે ભોળાનાથ આશરો રે તમારો જેર હળાહળ નીકળું ત્યારે વિષ્ણુને કહે કે ઉગારો વિષ્ણુ કહે આ કામ કઠણ છે આના માટે તમે શિવજીનું શરણ સ્વીકારો આશરો એક તમારો મહાદેવ એટલે વિષ્ણુ ભગવાન શિવ આગળ આવ્યા શિવજીને વાત કરી કે પ્રભુ આપણે સમુદ્ર મંથન કરતા હતા અને એમાંથી આ વિષ નીકળ્યું છે તો આનો અમને માર્ગ બતાવો મહાદેવજી કે કઈ વાંધો નહીં લાવો ભાઈ પાસે દેવીએ કીધું કે પ્રભુ જોજો આ દેવતાઓ છે સુરના રંગોની સબ કીએ હી રીતા સ્વાર્થ કારણ કરે સબ પ્રીતા ભગવાન ધ્યાન રાખજો આ દેવતાઓ છે બોલે કઈ વાંધો નહીં ભગવાન શિવ વિષ્ણુ કુંભ હાથમાં લઈ મહાદેવજી દેવતાઓના અને દાનવોના રક્ષણ માટે ભગવાન શિવ એ વિષનું પાન કરે પણ પોતાની કાયા સુધી સ્પર્શ નથી કરાવતા ભગવાને એના કંઠની અંદર રાખ્યું અને કંઠની અંદર રાખવાથી કંઠ છે ને એ ભગવાનનો નીલો થઈ ગયો એટલે ભગવાન ભોળાનાથનું એક નામ પડ્યું છે બોલીએ નીલકંઠ એટલે નીલકંઠ એને કહેવાય જે વિષ પીડ્યું ને એને કે બહુ અઘરું છે આ સંસારના વિષ પીવા ઈ પણ બહુ અઘરા છે તો જે સમાજમાં પરિવારમાં ગામમાં મોટો હોય એને ખબર હોય બધાને સમદૃષ્ટિ રાખવા પડે એટલે માન અપમાનના જે ઘૂંટડા છે ને એ બધા વિષ જેવા જ હોય પણ મોટાએ હર હંમેશા ત્યાગની ભાવના રાખવી ફરીથી કહીશ તમારી જૂની રૂઢિને પકડી રાખશો તો તમારો પરિવાર કોઈ દિવસ એક નહીં થાય તમારી જૂની વિચારધારાને તમે મૂકશો નહીં તો તમારું કુટુંબ ક્યારેય એક નહીં થાય
પણ ત્યાગે સો આગે. જે કાંઈ હોય ને એને ભૂલી જાઓ, એને ત્યાગી દો, છોડી દો. અને જાગ્યા ત્યાંથી સવાર એકડે એકથી ફરી તમારી નવી પેઢીની પરંપરાઓ ચાલુ કરો. એટલે આપણે એકતા જળવાય રહે, એમાં આનંદ આવે. અને મોટા હોય એને સહન કરવાનું જ છે, યાદ રાખજો બધા. પરિવારમાં, ગામમાં, કુટુંબમાં જે કોઈ મોટા હોય એને સહન કરવું જ પડશે, એને સહન કરવાનું જ છે. પણ સમદ્રષ્ટિ, મોટો વિશાળ હૃદય રાખી એક ગુરુ મંત્ર તમને કાલે પણ આપ્યો તો હશે, ગમે તેવું થઈ જાય. બરોબર? બોલો, દીકરો અને એના પિતા, બાપ દીકરો બે છે ને, પોતાની ઓફિસમાં બેઠા હતા અને રસોડામાંથી ધરેલી અવાજ આવ્યો. એટલે ઓલા પિતાએ કહ્યું, હા હા શું થયું? એટલે ઓલો દીકરો બોલ્યો કે બાપુજી, ઈ તો મારા બાના હાથમાંથી કાચની બરણી પડી. એટલે ઓલા એના પિતાજીએ કીધું, આપણે બે અહીં ઓફિસમાં બેઠા છીએ, તારી બા છે રસોડામાં છે અને તારી પત્ની રસોડામાં છે, તો તું એવું કેમ કહે છો કે તારા બાના હાથમાંથી કાચની બરણી પડી? તારી પત્ની ત્યાં છે, કદાચ એના હાથમાંથી નહીં પડી હોય તો? એટલે દીકરાએ જવાબ આપ્યો, મારી પત્નીના હાથમાંથી પડી હોત ને તો પાછળ બીજો ઘણો અવાજ આવે. એટલે હું ચોક્કસ કહું કે આ બરણી મારા બાના હાથમાંથી પડી, મારી પત્નીના હાથમાંથી પડી હોત તો પાછળ ઘણો અવાજ આવે. એટલે ત્યાગે સ્વાગે મૂકી દેવું. હા, ક્ષમા હશે, કઈ વાંધો નહીં, થઈ જશે. આ એક મંત્રને મને રોજ એમ થાય, અને હું વ્યવહારિક જીવનમાં બધાને કહેતો હોઉં, તમને ક્રોધ શું કામ આવે? મિથ્યા ક્રોધ કરવાનું કઈ કારણ ખરું? અમુક હાઈલો જતો હોય તો ઓટલા ઉપર લાકડી પછાડતો હોય. તમે બધા સાથે હળી મળી રહેતા હો તો કોઈ પણ વ્યક્તિ સામે મળે, આપણે થોડાક ખાલી એને સ્માઈલ આપી એટલે એ કોઈ દિવસ તમારી સાથે વેરભાવ બાંધે જ નહીં. હસતો ચહેરો રાખો રોજ માટે. મિથ્યા ક્રોધ ન કરો. મોટાએ છોડવું, સહન કરવું પડશે, પણ તમારો પરિવાર એક થઈ જશે. હા, જૂનું મુખ્ય તો મહાદેવજી આ વિષનું પાન કરે છે, એટલે નીલકંઠ એવું નામ પડ્યું. પછી સમુદ્રમાંથી શું શું નીકળ્યું? બાપજી લખે છે, ફરી દેવતાઓ અને દાનવો એકત્ર થઈને સમુદ્ર મંથન કરવા લાગ્યા. એટલે લક્ષ્મી કૌસ્તુભ પારિજા તપસુરા ધનવંતરી ચંદ્રમા ગાવઃ કામદુદા સ્વરે સ્વરગજો બ્રહ્માદિ દેવાંગના અશ્વ સપ્તમુખો વિષમ હરિતનો સંઘો મુદમ ચાંદ્રુદે રત્નાનીય ચતુર્દિનમ પ્રતિદિનમ કુર્યાત સદા મંગલમ. આટલું નીકળ્યું. એક શ્લોકમાં મેં તમને બધાને કીધું કે સમુદ્રમાંથી આટલી વસ્તુ નીકળી. શું નીકળ્યું? લક્ષ્મી કૌસ્તુભ, લક્ષ્મીજી નીકળ્યા.
હાથમાં માળા લઈને નારદજીને બોલાવ્યા, કઈ આવો. આ બધા દેવતાઓ ઊભા છે ને કે હા, એનો બાયોડેટા અત્યારે અમારી દીકરીઓ મગાવે છે ને, જમાનો આવ્યો દીકરીઓનો. હું તો કહું બધી દીકરીઓને કહું, જેથી અમારી જગદંબાઓ છે કુમારિકાઓ બધીઓને ફૂલ ચાંદલાઈ કરી દો. હા, તો જ આ લોકોને સમજાશે. છોકરાઓ વાળા ને તો જ સમજાશે. નથી ગમતું ને ભલે ગોતે. બ્રહ્માજીની ઓળખાણ આપી, શિવજીની ઓળખાણ આપી, 10 દિક્પાલો દેવતાઓ છે એની ઓળખાણ આપી. પછી વિષ્ણુ ભગવાન કીધું આ કોણ છે કે નારાયણ. એ ક્યાં રહે કે સમુદ્રમાં. લક્ષ્મીજી કે કામ થઈ ગયું, આપણે જવાનો ધક્કો નો રહ્યો. આ તો ઘર જમાય જ છે. પાછો હાથમાં શંખ હતો. શંખે સમુદ્રમાંથી નીકળો. વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજીનો ભાઈ છે. વિષ્ણુ ભગવાન નો શું થાય? કલિયુગે સાધકો બુદ્ધિદાય કે તમારે જો કલિયુગમાં ભાઈ પાર્ટનર નહીં હોય, હાળો હશે. હાળો હા, ભાઈ તમારો પાર્ટનર નહીં હોય ધંધામાં, પણ સાળો હશે. કેમ કે કલિયુગનો નિયમ છે. અને કલિયુગે સાધકો બુદ્ધિદાય ક. કલિયુગમાં સાળાને સાચવો ને તો જ ગરમ ગરમ રોટલી મળે. રાધે રાધે. નારાયણ ના ગળાની અંદર લક્ષ્મીજીએ વરમાળા અર્પણ કરે, ત્યાંથી લક્ષ્મી નારાયણ બે એક થયા. લક્ષ્મી કૌસ્તુભ પારિજાત, પારિજાતક નામનો વૃક્ષ એમાંથી નીકળ્યું સમુદ્ર મંથનમાંથી. કૌસ્તુભ પારિજાત સુરા સુરા પેલા 7 વાગ્યા પછી જેને બોલાવ્યા જેવા ન હોય ને ઈ વ્યાસપીઠની મર્યાદા છે એટલે બોલીશ નહીં. પણ એ નીકળો આમાંથી સમુદ્રમાંથી. તક સુરા, સુરા એટલે મદિરા. પછી એનું ગુજરાતી નહીં થાય.